તો 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે। હાઈકોર્ટે દોષિતોની તમામ અપીલ નકારી 38 આરોપીને ફાંસી અને 11ને આજીવન કેદની સજા યથાવત રાખી છે। સાથે જ ગંભીર ઇજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખનું વળતર 31 માર્ચ 2027 સુધી ચૂકવવા આદેશ કરાયો છે। અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે 18 ફેબ્રુઆરી 2022ના રોજ દેશના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારી હતી। फांसी सजा की पुष्टि माटे राज्य सरकारे हाईकोर्ट में अरजी करी हती और 48 आरोपीओ पण निचली कोर्टनी सजा सामे हाईकोर्ट गया हता। 26 जुलाई 2008 दिवसे अमदावाद शहरना अलग अलग 20 स्थलों पर थयेला 21 सीरियल ब्लास्ट में 56 निर्दोष लोकोना मौत थया हता, ज्यारे 200 थी वधु लोको गंभीर रीते घायल थया हता। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। હાઈકોર્ટે ચુકાદો યથાવત રાખ્યો છે, શું વિગતો મળી રહી છે? जी ચોક્કસથી કૃષ્ણા વાત કરવામાં આવે તો વર્ષ 2008માં અમદાવાદ વિવિધ સ્થળો પર સિરિયલ બ્લાસ્ટ થયા હતા। તેના જે 38 દોષિતો છે તેને ફાંસીની સજા આપવામાં આવી હતી અને જે 11 જેટલા આરોપીઓ દોષિતો છે તેને આજીવન કેદની સજા સુધી આપવામાં આવી હતી અને તે સજાને કાયદાકીય રીતે આપેલી સજાને મંજૂર કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી। તે અપીલની અંદર ડે ટુ ડે એટલે કે રોજબરોજ જે સુનાવણી છે તે સુનાવણી ચાલતી હતી અને સુનાવણીના અંતે આજ રોજ ગુજરાત હાઈકોર્ટની જે ડિવિઝનલ બેન્ચ છે જસ્ટિસ એવાય કોક્સે અને જસ્ટિસ સમીર દવે દ્વારા જે ચુકાદો છે તે આપવામાં આવ્યો છે અને જે કહી શકાય કે જે 49 આરોપીઓ હતા તે આરોપીઓની જે સજા છે તે યથાવત રાખવામાં આવી છે કે નીચલી કોર્ટનો એટલે કે કહેવાય કે સ્પેશિયલ કોર્ટનો જે ચુકાદો હતો તે યથાવત રાખવામાં આવ્યો છે। 38 દોષિતોને ફાંસીની સજા અને 11 જે દોષિતો છે તેને આજીવન કેદની સજા છે તે નિયમિત જે સ્પેશિયલ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તે રાખવામાં આવી છે અને સાથે જ મૃતક પરિવારજનના જે સજા છે તેને 10 લાખ રૂપિયા વળતર પેટે આપવામાં આવશે અને બીજી બાજુ જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે તેવા પરિવારજનને 5 લાખ રૂપિયા અને જે ઇજાગ્રસ્ત પરિવાર છે તેને લાખ રૂપિયા જે વળતર છે તે આપવા માટે જે આદેશ છે તે સરકારને કરવામાં આવ્યો છે। એટલે કે મહત્વની બાબત છે કે જ્યારે અમદાવાદની અંદર આ સિરિયલ બ્લાસ્ટ થયા હતા 2008ની સાલમાં તે સમયે 200 જેટલા લોકો છે તે ઇજાગ્રસ્ત પામ્યા હતા। આશરે 56 જેટલા લોકો તેમાં મોતને ભેટ્યા હતા અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન ડીસીપી આશિષ ભાટિયા દ્વારા જે આ સમગ્ર કેસ છે તે હેન્ડલ કરવામાં આવ્યો હતો। સમગ્ર ટીમ દ્વારા ખૂબ મોટા પ્રમાણની અંદર કાર્યવાહી કરીને જે આતંકીઓ હતા તેને પકડી પાડવામાં આવ્યા હતા અને તે આતંકીઓને જે આખરે આજે કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટે પણ ફાંસીની જે સજા છે તે યથાવત જ રાખેલી જોવા મળી રહી છે। એટલે કે સુપ્રીમ કોર્ટના દ્વાર આ તમામ જે દોષિતો છે તેના માટે ખુલ્લા જોવા મળી રહ્યા છે। જી, આભાર માહિતી આપવા માટે ધવલ।